ચાલો મિત્રો, આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10માની અંદર અંગ્રેજીમાં આપણે ટેક્સ્ટ બુક ચાલુ છે, તેની અંદર યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત, આગ સાથે ખેલ, આ પાઠ આપણે ચાલુ હતો. આજે લગભગ છેલ્લો તબક્કો છે, તેથી હવે આજે પાઠ પૂરો કરવા પ્રયત્ન કરશું. તો પાઠ્યપુસ્તક તમારી સામે જ રાખજો. ક્યાં પહોંચ્યા હતા? પેજ નંબર 56, 56મા પાના ઉપર ઇન ઇન્ડિયા, ત્યાંથી પાઠ બાકી હતો, તે આપણે આજે પૂરો કરશું. તો પ્રત્યેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક રીએ અને અહીંથી જુએ. છેલ્લા ગયા વખતે આપણે જોયું હતું કે વિશ્વના દેશોની અંદર ફટાકડા માટે કઈ પ્રકારની જે કહેવાય ને કે હરીફાઈ થાય છે અને કઈ પ્રકારની કાળજી પણ લેવાય છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતની અંદર ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ચાઇનાથી, ચીન દેશમાંથી ફટાકડાઓની આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ધીસ ઇમ્પોર્ટન્સ વેર સ્ટોપ્ડ એન્ડ ધ સેફ્ટી મેચ producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ધીસ ઇમ્પોર્ટન્સ વેર સ્ટોપ્ડ, આ જે બહારથી ફટાકડા લાવતા હતા તે બંધ કરવામાં આવ્યા. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, એટલે કે આ ફટાકડાના જે ઉત્પાદકો છે, સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી, જે ઇન તમિલનાડુ, તમિલનાડુની અંદર શિવાકાશી નામની જે બ્રાન્ડ નેમ છે, એસ કેપિટલ છે, તે જે પ્રોડક્ટ કરવાવાળા, ઉત્પન્ન કરવાવાળા લોકો છે, એ આખી બ્રાન્ચ અથવા તો શિવાકાશીવાળાએ શું કર્યું? બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી, દિવાળીના ફટાકડાને ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું. પરિણામ શું થયું? ઇન 1992 અંદર ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક. આ દેશની અંદર 60 કરોડના તે જમાનાના 60 કરોડ રૂપિયાના ફટાકડા તે વાપરવામાં આવ્યા. ઇન 1992 અંદર ધ કન્ટ્રી યુઝડ એબાઉટ, આ દેશે ઉપયોગ કર્યો લગભગ 60 crores વર્થ, એટલે કિંમતના ફાયરવર્ક, 60 લાખ કરોડની કિંમતના ફટાકડાનો આ દેશે ઉપયોગ કર્યો. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. દેશની અંદર તે વર્ષે દિવાળીના વખતે જે કંઈ ફટાકડાનો ઉત્પન્ન કરવામાં આવ્યું, એમાંથી 60 થી 70% શિવાકાશીનું ઉત્પાદન હતું. ચાઇનાને ધક્કો મારી દીધો. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. શિવાકાશીની અંદર અસંખ્ય સંખ્યામાં નાના યુનિટો, સ્મોલ યુનિટ્સ, નાના યુનિટો મેન્યુફેક્ચરિંગ કરે છે, ફટાકડાનું ઉત્પાદન કરે છે. 3 months before the festival is the busiest time for these units. કોઈ પણ આ દિવાળીનો તહેવાર આવે એના 3 મહિના પહેલાં, 3 months before the festival, તહેવારના 3 મહિના પહેલાં, ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, સૌથી વ્યસ્તતાવાળો સમય હોય છે. ફોર ધીસ યુનિટ્સ, આ યુનિટો માટે સૌથી વ્યસ્તતાવાળો સમય દિવાળીના પહેલાં 3 મહિનાનો હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફટાકડા દેશના ખૂણે ખૂણે મોકલવામાં આવે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના પ્રત્યેક ખૂણાની અંદર અહીંયાથી ફટાકડા મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જોકે કામ કરવાની સ્થિતિ, વર્કિંગ કન્ડિશન્સ, કામ કરવાની સ્થિતિ જે છે કોની? ઓફ ધીસ યુનિટ્સ, આ બધા યુનિટો જે કામ કરે છે એ કામ કરવાની હાલની જે પરિસ્થિતિ છે, જોકે સંતોષકારક નથી. હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, સંતોષકારક નથી, બહુ સંતોષથી દૂર છે એમ.
So there are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in sports. There are very few testing facilities. એની જે ચકાસણી માટે છે એ ચકાસણી બહુ ઓછી રીતે કરવામાં આવે છે. ચકાસણી બહુ ઓછી રીતે કરવામાં આવે છે. There are very few testing facilities for quality or uniformity. એક સૂત્રતા માટે અને ગુણવત્તા માટે ટેસ્ટિંગ કરવાની બહુ ઓછી સુવિધાઓ છે. એન્ડ હાર્ડલી એન્ડ સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ, અને સલામતીના કદમ પણ સલામતીના સ્વરૂપો પણ બહુ ઓછા રાખવામાં આવે છે. એટલે આ રીતે ધીસ ઇઝ વાય, આ જ કારણે વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. આના જ કારણે શિવાકાશીની અંદર આપણે વર્ષો વર્ષ આપણે આકસ્મિક ઘટનાને સાંભળીએ છીએ. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. પ્રત્યેકને વિશેષ વિગત આપવી એ જરૂરી નથી. સોરી મિત્રો, થોડુંક ડિસ્ટર્બન્સ આવ્યું હશે. તો ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવકાશી યર આફ્ટર યર. એ કારણે આપણે વર્ષો આ આકસ્મિક ઘટનાઓ વિશે સાંભળવામાં આવે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચરર ફાયરવર્ક્સ. ઉત્પાદનકર્તાઓ આ ફટાકડા ઉપર કેવી રીતે કામ કરે છે તે માહિતી મેળવવી વેરી ડિફિકલ્ટ, બહુ મુશ્કેલી ભર્યું હોય છે. કારણ બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ, તે કોઈ નિયમ આપવામાં આવતા નથી. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. પ્રત્યેકને એની વિશેષ વિગત આપવી એ જે કહેવાય ને સ્વીકાર્ય નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ, માત્ર થોડા ઘણા, વેરી ફ્યુ રિલાયેબલ એટલે ભરોસાપાત્ર વ્યક્તિઓ હોય એને જ આ પ્રકારની કળા શીખવાડવામાં આવે છે. દેર આર ટોટ ધીસ આર્ટ. આ કલાને તેને જ ભણાવવામાં આવે છે, તેટલા લોકોને જ શીખવાડવામાં આવે છે. તેથી તેમાં શું થાય, 100 લોકોને શીખવાડવામાં આવે છે ને 500 લોકો મેન્યુફેક્ચરર બની ગયા હોય છે. એની રીતે મંડે છે ઉત્પાદન કરવાની, કોપી કરીને. તો સલામતી માટે ખતરો બનતો હોય છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની અંદર ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા બધા દેશોની અંદર ફટાકડાનો વ્યક્તિગત ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા દેશોની અંદર ફાયરવર્ક્સ ફટાકડાઓ આર નોટ એલાઉડ, મંજૂરી આપવામાં આવતી નથી, ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ, વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ. માત્ર કોમ્યુનિટીનું જ્યારે કાંઈ રજૂઆત હોય, પ્રસંગો હોય, અને ખાસ કરીને સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, નિષ્ણાત લોકોની મદદથી જ એને ફટાકડા ફોડવાના મંજૂરી મળતી હોય છે અને ગોઠવણી કરવામાં આવે છે. આર એલાઉડ. A great deal of care is taken for safety at these displays. અને આ પ્રકારના જ્યાં કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે એ ગ્રેટ ડીલ ઓફ કેર, કાળજીની બહુ જે કહેવાય ને કે ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે.
આ પ્રકારની જ્યાં રજૂઆત હોય ત્યાં સલામતીના ખૂબ જ પગલાં પણ લેવામાં આવે છે. હાઉએવર છતાં પણ સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, જોકે ભારતની અંદર નાના નાના બાળકોને પણ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે છે. હાઉએવર જોકે સિન્સ એટલે તે કારણે સિન્સ ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ભારતમાં બાળકોને ફટાકડા ફોડવાની છૂટી આપવામાં આવે છે. તે કારણે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, ચોક્કસ પ્રકારના સલામતીના નિયમોને અનુસરવા બહુ જરૂરી હોય છે. સો ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર, ફટાકડાનો જે સ્ટોક કરવામાં આવે તેમાં કાળજી રાખવી જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એટલે એનું જે આયોજન કરવું, હેન્ડલિંગ કરવું તેની અંદર, અને લાઇટ એને જ્યારે સળગવામાં આવે ત્યારે દરેક જગ્યાએ કાળજી લેવી જરૂરી બનતી હોય છે. ધે શુડ નેવર બી સ્ટોર્ડ, તેનું ક્યારે સ્ટોર કરવો જોઈએ નહીં. કદાચ ગોડાઉનમાં સ્ટોર કરો તો એના માટે ખૂબ જ સાવચેતીપૂર્વક કદમ લેવા જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર એ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ધે શુડ નેવર બી સ્ટોર્ડ, તેનો ક્યારેય સ્ટોર કરવો જોઈએ નહીં, જે કહેવાય ને સ્ટોક કરવો જોઈએ નહીં, અથવા તો અનપેક્ડ જે ખુલ્લા હોય નિયર એ ફ્લેમ, આગની બાજુમાં, ગેસ સિલિન્ડર એટલે ગેસ સિલિન્ડરની બાજુમાં, અથવા તો હીટર ગરમીની બાજુમાં તે જથ્થો રાખવો જોઈએ નહીં. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે ફટાકડા ફોડવાના હોય ત્યારે દરેક વ્યક્તિએ નેવર વેર લોંગ, ક્યારેય લાંબા અને ખુલ્લા, લૂઝ એટલે ખુલ્લા, લોંગ એટલે લાંબા, ખુલ્લા અને લાંબા કપડાં ન પહેરવા જોઈએ. નાયલોન ક્લોથ્સ, નાયલોનના કપડાં પણ ફટાકડા ફોડે ત્યારે પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, ફટાકડાની અંદર જે પાવડર આવે છે એ ઝેરી હોય છે, તે કારણે સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, ફટાકડામાં જે આવે છે તે પાવડર ઝેરી હોવાથી ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ, ખુલ્લો તમારા ખિસ્સામાં કે તમારા હાથની અંદર ક્યાંય પણ લઈ જવું જોઈએ નહીં. ખુલ્લો પાવડર પોઈઝનસ હોય, ઝેરી સ્વરૂપ હોય છે, તેથી એને ખુલ્લા હાથમાં કે ખિસ્સામાં છૂટક રીતે લઈ જવો જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ એ હાઉસ, ઘરની અંદર ક્યારે પણ એને સળગાવવો જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક, ફટાકડા, શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ એ હાઉસ, ઘરની અંદર ક્યારે એને સળગાવવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ, તમે જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે એની ઉપર ક્યારે આમ વાંકા વળી અને ઝૂકીને રહેવું નહીં. ફટાકડો ફૂટેલો સીધો જ આપણા મોઢા ઉપર આવે, એટલે નેવર બેન્ડ, ક્યારેય ઝૂકો નહીં. ઓવર એ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ, તમે જ્યારે સળગાવતા હોય ત્યારે એની ઉપર ક્યારેય ઝૂકો નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, અને આવા જે ડરેલા લોકો હોય, જે લોકો ડરતા હોય, એને પણ ફટાકડા ક્યારેય ફોડવા જોઈએ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, ઇન સ્પાઇટ ઓફ તેમ હોવા છતાંય, બિંગ કેરફુલ આટલી કાળજી હોવા છતાં, યુ ડુ ગેટ એ બર્ન, તમે ક્યારેક જો બળી જાઓ, દાઝી જાઓ, તો ગો ટુ એ ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, તમે પોતાની રીતે તેલ લગાડવા અથવા તો મલમ લગાડવાને બદલે તમે ડૉક્ટર પાસે જાઓ. તમે સમજી લો કે લૂઝ કપડાની જગ્યાએ ટાઈટ કપડાં પહેર્યા, નીચે ઝૂકવાને બદલે ન ઝૂક્યા, છતાંય ક્યારેક જો ફટાકડા ફોડતા દાઝી જાઓ તો શું કરવું જોઈએ? તેલ, ઓઇલ એટલે તો તેલ, ઓઇન્ટમેન્ટ એટલે મલમ, એ લગાવો નહીં, ડૉક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ એ મચ સેફર વન, ખૂબ જ આ રીતે કાળજી રાખશું
અને જે કહેવાય ને કે વિથ કેર એન્ડ કન્સિડરેશન આવી રીતનો સાવચેતીભર્યો જો પ્રયત્ન કરશું તો આપણે આપણા તહેવારને વધારે સલામતીભર્યો બનાવી શકશું. અહીંયા સુધી આપણને ફટાકડા માટેની કાળજી રાખવા માટેની સલાહ અને ભલામણ આપવામાં આવે છે. અહીંયા તમારે આ પાઠ પૂરો થાય છે. યુનિટ 5 અહીંયા પૂરું થાય છે. ગઈકાલે હોમવર્કની અંદર શું આપ્યું હતું? તમને એકવાર પ્રશ્નો આપ્યા હતા ને, આન્સર ધ ક્વેશ્ચન્સ ટ્રુ ઓર 3 સેન્ટેન્સીસ ઇચ. આ પાઠના પ્રશ્ન તમને એક વખત આપી દઉં છું. તો હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે? હોમવર્કની અંદર પ્રશ્ન છે C5. હોમવર્ક ક્વેશ્ચન C5 પેજ 61 ટેક્સ્ટ બુક પ્રશ્ન 1 to 7 લખવા. બરોબર. ક્વેશ્ચન C5 પ્રશ્ન 1 થી 7 લખવાના. આન્સર ધ ક્વેશ્ચન 2 or 3 સેન્ટેન્સ ઇચ. હોમવર્કની અંદર શું? પ્રશ્ન C5 પાના નંબર 61 ટેક્સ્ટ બુકની અંદર તમારે પ્રશ્ન 1 થી 7 લખવાના છે. તો મિત્રો અહીંયા આજે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. આવતા વખતે નવો પાઠ લઈશું, પણ એ લેતા પહેલાં એના સ્પેલિંગ તમે વાંચી જજો. આજે આ પાઠના પ્રશ્ન તમને આપું છું. હવે આવતા વખતે જો પાઠ લેવાના થાય તો વચ્ચે જો ખાલી જગ્યા સમય મળે તો સ્પેલિંગ મોઢે કરી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.